નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગણેશ મંડળ સાથે બેઠક કરવામાં આવી। હર્ષ સંઘવીનું સંબોધન ગણેશજીની પૂજા કરીએ એટલે લોકમાન્ય ટિળકની યાદ આવે છે। પુણે પછી વડોદરામાં ગણેશોત્સવનો પ્રારંભ થયો। માણેકરાવ અખાડામાં 130 વર્ષથી ગણેશ સ્થાપના થાય છે। આજે પોલીસ કમિશનરોને કીધું છે કે અમારા ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો। પાછા તમે અમને રાત્રે ફોન કરો ને મારે કહેવું પડે એ પહેલાં જ મેં કમિશનરોને કહી દીધું છે, તેમ હર્ષ સંઘવી દ્વારા વડોદરાના ગણેશ મંડળો સાથે ચર્ચા કરવામાં આવી। હર્ષ સંઘવીનું ગરબાના મામલે પર નિવેદન છે। કોંગ્રેસ ગરબાને ભાજપનો કાર્યક્રમ કહે છે। કોંગ્રેસીઓને કહો કે ગરબા તો થશે જ, રાત્રે વટથી ગરબા રમતા જોવા મળશે। પાછા મારા નામની PIL કોર્ટમાં કરી કોંગ્રેસી રાત્રે ગરબા બંધ થવાની રીલ બનાવે છે, તો મેં હજુ ગરબાનો સમય વધારી દીધો છે। વેપારીઓની નવરાત્રિમાં દિવાળી થાય છે, તમારો સહયોગ હશે તો બધાના ગાભા કાઢી નાખીશ, તેમ હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું। હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું કે ગણેશ મંડળ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, શહેરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરે। હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે હાલમાં જ 2200 કરોડના ડ્રગ્સનો નાશ કર્યો છે, આરોપીઓ સામે પણ કાર્યવાહી કરીશું। આણંદ એન્કાઉન્ટર મામલે તેમને બોલવાનું ટાળ્યું હતું। આજે વડોદરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વડોદરા શહેરના વેપારી મંડળો જોડે બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો। સૌ વેપારી મંડળો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલ જોડે ખૂબ મજબૂતાઈથી જે પ્રકારે વ્યવસ્થાઓમાં કાર્યકર્તાની જેમ જોડાઈને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે કાર્ય કરી રહ્યા છે, તે બદલ એમનો આભાર બી માન્યો। પછી વડોદરા શહેરના સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો જોડે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો। સૌ મંડળનો ઉત્સાહ એ અદ્ભુત છે અને આ વર્ષે ફરી એકવાર આપણા વડોદરા શહેરના ગણપતિ ઉત્સવો જોવા માટે, ભગવાન ગણેશજીના દર્શન માટે માત્ર વડોદરા નહીં પરંતુ દેશથી ખૂણે ખૂણેથી લોકો આવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે વડોદરા શહેરની ટીમને બી ખાસ મેં આજે સૂચન કર્યું છે। સૌ મંડળો જોડે મળીને સામાજિક સંદેશને હજી વધુ મજબૂત કરવા માટે અમે કામ કરીશું। આભાર। મને આવતા અડધો કલાક એટલે જ મોડું થયું, કારણ કે હું 2212 કરોડ રૂપિયાનો ડ્રગ્સ સળગાવવા માટે ગયો હતો। 2212 કરોડ રૂપિયાના ડ્રગ્સના ભૂક્કા બોલાવી લીધા છે અને આ ડ્રગ્સ વેચનાર લોકોના બી ભૂક્કા બોલાયા છે। મોટા ભાગના લોકો પર જે કોઈ આરોપ હતો એ આરોપ કોર્ટની અંદર સાબિત થયો છે। 65% જેટલો કન્વિક્શન રેશિયો આ વર્ષે આવ્યો છે, જે દેશભરમાં સૌથી નંબર 1 પર છે। ખુશ છે ને, મારે તો લોકો ખુશ એટલે અમે ખુશ હોઈએ, બાકી કઈ ના હોય। હું હમણાં જવાનો છું આણંદ, પછી વાત કરીશ ત્યાં।